કચ્છમાંથી કે જ્યાં મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા બેના મોત થઈ ગયા। ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા પિતા પુત્રીના મોત થયા। માતાને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડાઈ છે। ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાની વિગતો છે। બ્લાસ્ટ અને આગના કારણે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા। મુન્દ્રાની સૂર્યનગર સોસાયટીની આ ઘટના છે। પ્રાથમિક તપાસમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ઘટના બની છે। એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના કારણે આગ ફાટી નીકળી। મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા જય દવે વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જય, પૂરી વિગત। જે ચોક્કસથી ખૂબ જ ચોંકાવનારી ઘટના છે। આજે વહેલી સવારે મુન્દ્રાના સૂર્યનગર વિસ્તારમાં એક ભયંકર બ્લાસ્ટ થયો હતો, જેની કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ત્યારબાદ બ્લાસ્ટ થવાને કારણે જે મકાન છે તેમાં ભીષણ આગ લાગી હતી। ચોક્કસથી ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો, પરંતુ આ ઘટનામાં પિતા તથા તેની 10 વર્ષની પુત્રી છે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું। ચોક્કસથી માતાને પણ દાઝી જવાને કારણે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે। પોલીસે જે પ્રાથમિક તપાસ કરી છે તેમાં ચોક્કસથી એસીની અંદર બ્લાસ્ટ થવાથી અથવા એસીનો જે ગેસ છે તેમાં લીકેજ થવાથી આગની ઘટના બની છે તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। એફએસએલની મદદથી જે 2 લોકોના મોત થયા છે તેની વિગતવાર તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે સમગ્ર બનાવ છે તે સંદર્ભે તપાસ હાથ ધરી છે। બિલકુલ આભાર। તો એસીમાં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટના કારણે આગ ફાટી નીકળી છે। એફએસએલની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, સાથે મુન્દ્રા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે।